રાજકોટના યુવક દ્વારા સોશિયલ મીડિયા પર પબ્લિસિટી મેળવવાના ઘેલછામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ બીભત્સ ગાળો આપતો વિડિયો વાયરલ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો અને આ મામલે સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. રાજકોટના આસિફ ઉર્ફે બુઢ્ઢા કુંઢા નામના શખ્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોલોવર્સ વધારવા માટે ગૃહમંત્રીને બેફામ ગાળો આપતો વિડિયો અપલોડ કર્યો હતો, જેની ગંભીરતાને ધ્યાને લઈને સાયબર ક્રાઇમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ તપાસથી બચવા માટે આરોપી રાજ્ય બહાર નાસી છૂટ્યો હતો, પરંતુ સાયબર ક્રાઇમ અને પોલીસની ટીમે ટેકનિકલ સોર્સના આધારે આરોપી આસિફનું લોકેશન ટ્રેસ કરીને તેની હૈદરાબાદથી ધરપકડ કરી લીધી છે અને હાલ તેને રાજકોટ લાવીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં જ સીઆઈડી ક્રાઇમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 152, 196, 353(2) તથા આઈટી એક્ટ 67 અને 67A અંતર્ગત ફરિયાદ દાખલ થયેલી હતી તથા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ 305A અંતર્ગત ચોરીની ફરિયાદ દાખલ થયેલી હતી, જે બાબતે રાજકોટ શહેરના મહેરબાન પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબ તથા એડિશનલ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક સાહેબની સૂચના હતી કે આરોપીને તાત્કાલિક પકડવામાં આવે. આ અંતર્ગત ડીસીપી શ્રી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબના સતત અને સક્રિય માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસની પીઆઈ શ્રી જેમ કૈલાનાઓના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી અને આરોપીની ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસના માધ્યમથી તપાસ કરવામાં આવી. આ તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સિસનો યુઝ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીનું નામ આસિફ હનીફભાઈ કુંઢા છે, જે 20 વર્ષનો છે અને તેની ધરપકડ હૈદરાબાદ ખાતેથી કરવામાં આવે. હાલ તે અંગે ડિટેલ્ડ ઇન્ટરોગેશન એમનું ચાલુ છે, જે આગળની તપાસમાં ખુલશે તે જણાવવામાં આવશે.